ઓલા કરશન ના છોકરા જોવો ઘણી ઘણી ત્યાં આગળ વહી ગયા, તમે બે હજી અહીંયા જ આટા મારો હો. તેમ તો કારિયાન બાપા કેદુ ના ગુજરી ગયા, તો હજી આટા નથી મારતા. બાપુ બાપુ મારો હાથ જોવો ને, મારા લગ્ન થશે કે નહીં? તારા લગ્ન થશે પણ તારા લગ્ન માં તું જ નહીં હો. મારા લગ્ન માં હું જ નહીં હોય? ઈ કેવા લગ્ન? તારા વાસડા છે ને લીલ પણ થશે. બોલો ડોહા. ભેંસ વેચવાની હે? હા વેસવા. ભેંસ તો હારી હે પણ પગે કઈક લુલા જેવી લાગે ભાઈ. હવે તમારાને દૂધ ખાવા લેવી હે કે એના ઘર માંડવું હે? કા ડોહા? ઓય લીખે લીખે કોણ ગરજો? આ તો પગાર આવ્યો તો મને એમ થયું ઘરે આટો મારું. આ તો મારા ખુશ નો છે. મેં તારા હાટુ કેટલી માનતાઈ કરી તને ખબર હે મારા કલેજા? ભાઈબંધ કાલ તારો બર્થડે હતો ને, તે પાર્ટી આપીને મારો જામો પડી ગયો. પણ મારો બર્થડે તો હમણાં હતો, પણ તારો બર્થડે ચેદી? મારો તો બસ હવે 4-5 દી પછી જ આવે. એટલે આપણા બેનું તો સમજ્યા, પણ આ ડોહાનો કેદી આવે? આ ડોહા તારો કેદી બર્થડે આવે? બટા અમારો હવે બર્થડે નો હોય, હવે અમારો દાડો હોય. ઈ વાત ₹1,00,000ની. ઈ વાત સાચી. હવે ડોહો દાડા સિવાય સિવાય કામ નું આવે. અને આ મિત્રો, જો તમારે પણ રિયલ ફોલોવર, રિયલ લાઈક અને રિયલ વ્યૂ અને રિયલ કોમેન્ટ જોતી હોય તો મારા એવા પરમ મિત્ર અને ઘણા ટાઈમ થી મારા જૂના મિત્ર એટલે કે જયેશભાઈ આહિર, જેની મેં નીચે આઈડી મેન્શન કરી છે, તો અત્યારે જ જાઓ અને હા ફોલોવર તમે લઈ લો. અને હા 100% ટ્રસ્ટેડ છે, એટલે કોઈ જેટલી ઉપાધિ નથી. તો જલ્દીથી જાઓ. પાપા એસી નાખ્યું તો આ તડકો તો તમે જોવો. બટા 80 લેવાના પૈસા તે દેશી માં લઈ દીધા. કામ ધંધો કઈ કરવો હે કે નહીં? અરે અત્યારે મંદી જેવડી હે, નિરાયતે કરશું. નિરાતે કેદી હું ગુજરી જાઉં તેદી. ગુજરી જાય પછી શું કામ ધંધો કરે? આનો વીમો નહીં પાકે? ડોહા આપણે 15 વીઘા કેમ જમીન હે? હા 50 વીઘા હોત તો 30 વીઘા વેચવાનો થાત. ગઢ તમારે જેવું જ વિચારતા હતા એટલે જ 15 એક તો 150 હતી. ડોહા દેણું એટલે શું? એ હું ગુજરી જઈ ને પછી તમને ખબર પડશે મારા કલેજા. મારો ઝીણકો ચા હા બેઠો બાપા. થી મોટો ચા હા બેઠો બાપા. એથી ને મોટો ચા. હા બેઠો બાપા. આ ત્રણે અહીંયા બેઠા હો અને હલરે કોણ છે? વરસાદની આગળ હે મારા કલેજાઓ. હા ડોહા ને કાકા મરવા ટાણે.